જય ગુજરાતી મિત્રો, આજ છે મારા 32મો દિવસ, જેમાં સૌપ્રથમ બ્રશ કરી મોં ધોઈ ફ્રેશ થયો, પછી તરબૂચની ડાયટ લીધી, ત્યારબાદ સવારના વર્કઆઉટ માટે પાણીની બોટલ લઈ દરિયા તરફ જવા લાગ્યો। આજે દરિયાનો નજારો કંઈક આવો જોવા મળ્યો। સૌપ્રથમ 100 મીટર રનિંગ કર્યું, પછી 2 સ્પ્રિન્ટ મારી, પછી સ્ટેપ વધારવાની એક્સરસાઇઝ કરવાની સાથે 10 પુશઅપ માર્યા। ત્યારબાદ લેગના વર્કઆઉટ માટે સૌપ્રથમ 40 વાર ઉઠક બેઠક કરી, પછી બંને ઈંટો વડે બંને લેગનું વર્કઆઉટ કર્યું। ત્યારબાદ પથ્થરના હેવી વેટ સાથે વર્કઆઉટ કર્યું, પછી લેગનું પંપ કંઈક આવું આવ્યું, પછી પાણી પી લીધું। ત્યારબાદ કચરો એકત્રિત કર્યો, જે સ્વચ્છતા માટે બહુ ઉપયોગી છે। જે ઘરે આવ્યા આજે ગટરનું ખોદકામ કરવાનું હતું, ત્યાં ગટરનું ખોદકામ પતાવી સાંજના વર્કઆઉટ માટે શૂઝ પહેરી લીધા। સૌપ્રથમ 60 સપાટા લગાવ્યા, પછી આજે કરવાનું હતું ટ્રાઇસેપનું વર્કઆઉટ, જેમાં સૌપ્રથમ ડબલ ડમ્બલ વડે 12 બારના 2 સેટ લગાવ્યા। ત્યારબાદ સિંગલ હેન્ડ વડે હેવી વેટના ડમ્બલ સાથે વર્કઆઉટ કર્યું, પછી મશીનથી દોરડા વડે વર્કઆઉટ કર્યું, પછી ટ્રાઇસેપનું પંપ કંઈક આવું આવ્યું। ત્યારબાદ આજે સાંજે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું, જેમાં વાંચ્યું કે સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્યો માટે જાગતા રહેવાનો સમય છે, અને જે સમસ્ત જીવોને જાગતા રહેવાનો સમય છે તે આત્મ નિરીક્ષણ કરનારા મુનિઓ માટે રાત્રિનો સમય છે।